અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં જેમ કે તો મિત્રો 2 દિવસ પહેલાં કીર્તિ પટેલે મિત્રો એક સાધ્વીના જે મિત્રો રૂમમાં રેડ પાડી હતી લાઈવમાં, અને જે રીતે મિત્રો વાત કરી તો તમને લોકોને ભાઈ એ વિડીયો પણ જોઈ લીધો હશે, જેમાં મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો જે દેખાડી રહ્યા હતા. જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભારતીય ઋષિ બાપુનો પણ આના પર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાથે મિત્રો વાત કરી તો સાધ્વાબા છે તેને પણ જે કહ્યું છે, જ્યાં મિત્રો વાત કરી તો તમે ભાઈ સાંભળી લીધું છે, આગળ જે ક્લિપ જોઈ છે ભાઈ તમે પણ રડી જવાના છો, કારણ કે મિત્રો ભાઈ હર કોઈને મિત્રો એમ કીધું પ્રાઇવેસી અલગ અલગ હોય છે. જેમાં મિત્રો વાત કરી તો જે સાધ્વીબેને કીધું છે એ બિલકુલ સાચી વાત કરી છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં વિડીયો જોયા પછી ઘણા બધા લોકો છે એ કીર્તિ પટેલ ઉપર ગુસ્સે થઈ રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કીર્તિબેન પટેલને સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો તેના વિરોધ પણ કરી રહ્યા છે. જેમાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે કીર્તિ પટેલે મિત્રો બિલકુલ ખોટું કર્યું છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ સાધ્વીબાને જે મન દુભાવ્યું છે, તેની જે મિત્રો એમ કીધું લાગણીઓ છે તે દુભાવી છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાધ્વીબાના ઘરે જઈને જે રીતે કર્યું છે ભાઈ, જે રીતે મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં મિત્રો આના પર વધુ ખુલાસા થશે. શું મિત્રો વાત કરી તો કીર્તિ પટેલે જે કર્યું છે એ ખોટું છે, તેની સજા તેને મળશે? કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં જે રીતે સાધુ સંતોનો ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે, આની પહેલાં પણ ઘણા બધા સ્વામિનારાયણનો વિરોધ થતો હતો. સાથે સાથે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં પણ થવાનો જ છે, કારણ કે મિત્રો ગુજરાતમાં કોઈ પણ એવું નથી કે સાધુ સંતનો વિરોધ નથી કર્યો. ઘણા બધા સાધુ સંતોને મિત્રો સપોર્ટ કરી હશે, ઘણા બધા લોકો વિરોધ કરી હશે. તો ભાઈ તમે કોને સપોર્ટ કરો છો, કોને વિરોધ કરો છો, કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી. સાથે મિત્રો કીર્તિબેન પટેલે જે ખોટું કર્યું છે એ બિલકુલ ખોટું કર્યું છે. મને તો એવું લાગે છે, તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.